Hello everyone. Today we are going to learn Unit 7 at lesson speak in standard 9. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 9મા ધોરણમાં અંગ્રેજીમાં યુનિટ 7 એટ લેસન્સ સ્પીક પાઠ ભણીશું. તો પાઠનું નામ છે એટ લેસન્સ સ્પીક. એટ લેસન્સ એટલે તરુણો અથવા કિશોરો જે 13 વર્ષથી લઈને 18-19 વર્ષનો સમયગાળો હોય. એટ લેસન સ્પીક એટલે કે તરુણો બોલે છે. હવે મેન લેસન જોઈએ. રીડ. એન્કર. એન્કર સેડ. એન્કર એટલે મિત્રો પ્રવક્તા અથવા સૂત્રધાર. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો નમસ્કાર મિત્રો. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ arranged by the youth club અહેમદાબાદ. તો વેલકમ એટલે સ્વાગત કરવું, વિડીયો કોન્ફરન્સ એટલે કે વિડીયોના માધ્યમથી, અરેન્જ એટલે કે આયોજિત, યુથ ક્લબ. તો અમદાવાદની યુથ ક્લબ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપણું સ્વાગત છે. As you know, the subject of the conference is what's the way out. તો as you know એટલે કે તમે જેમ જાણો છો તેમ, તમે જાણો છો તેમ. The subject, સબ્જેક્ટ એટલે દોસ્તો વિષય. કોન્ફરન્સ એટલે કે પરિષદ અથવા સભા. વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ એટલે દોસ્તો શો ઉપાય છે. બરાબર. વોટ્સ ધ વે આઉટ એટલે શો ઉપાય છે. તો તમે જાણો છો તેમ આ કોન્ફરન્સનો વિષય છે શો ઉપાય છે. ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. ટીનેજર્સ. ટીનેજર્સ એટલે દોસ્તો તરુણો અથવા કિશોરો. વુડ ડિસ્કસ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ધેર પ્રોબ્લેમ્સ એટલે કે તેઓની સમસ્યા. વેલ નોન. વેલ નોન એટલે દોસ્તો જાણીતું અથવા નામાંકિત. કાઉન્સિલર્સ એટલે કે સલાહકારો. સ્ટેટ એટલે રાજ્ય. તો જોઈએ. આપણા રાજ્યના, બરાબર, આપણા રાજ્યના જે પ્રખ્યાત અથવા જાણીતા સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, એની સાથે ગુજરાતના તરુણો તેમની સમસ્યા વિશે ચર્ચા કરશે. હવે they will try to show the teenagers right way. Try to show. show એટલે બતાવવું અથવા દેખાડવું. right way એટલે સાચી દિશા અથવા સાચો માર્ગ. તો તેઓ મતલબ ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી તરુણોને સાચી દિશા બતાવશે, સાચો માર્ગ બતાવશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય. બિગિન એટલે શરૂઆત કરવી. કોન્ફરન્સ એટલે કોન્ફરન્સ, સભા, પરિષદ. વિથ અ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નથી લઈને. તો હવે આપણે એક 15 વર્ષના છોકરાના અથવા યુવકના પ્રશ્નથી લઈને શરૂઆત કરીએ. ધ બોય સેડ, ગુડ ઇવનિંગ સર્સ. તો નમસ્કાર સાહેબ. I am Jignesh from Talod. I am Jignesh from Talod. તો હું તલોદથી જિગ્નેશ છું. ડૉક્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ જિગ્નેશ. નમસ્કાર જિગ્નેશ. વોટ્સ ધ પ્રોબ્લેમ. વોટ્સ યોર પ્રોબ્લેમ એટલે કે પ્રોબ્લેમ એટલે તકલીફ અથવા સમસ્યા. તો તારી શી સમસ્યા છે. ટેલ અઝ. ટેલ એટલે કહેવું,
તો અમને કહે. જિગ્નેશ સેઠ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક એટલે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એટલે દોસ્તો આત્મવિશ્વાસની ઉણપ. ઇટ હેઝ લેડ મી ટુ ઇન્ડિસાઇસિવનેસ. ઇન્ડિસાઇસિવનેસ, લેડ મી એટલે કે અનિર્ણાયક સ્થિતિ. મતલબ કે આનાથી હું નિર્ણય લઈ શકતો નથી. મતલબ કે તેથી હું અનિર્ણાયક મનનો થઈ જાઉં છું, જલ્દીથી નિર્ણય લઈ શકતો નથી. આઈ કેનોટ ટેક અ ક્વિક ડિસિઝન. ક્વિક એટલે ઝડપી અથવા ત્વરિત, ડિસિઝન એટલે નિર્ણય. હું જલ્દીથી નિર્ણય લઈ શકતો નથી. દોસ્તો કેન નોટ તો હંમેશા એ ભેગું લખાય, કેન નોટ તો કેનોટ કહેવાય. બાકીના જે શબ્દો ખરા, સપોઝ કે ડુ નોટ તો વચ્ચે થોડી સ્પેસ હોય, તો કેનોટમાં કોઈ સ્પેસ ન હોય. હવે જોઈએ, એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. ફીલ એટલે લાગવું, વેસ્ટ એટલે બગાડવું અથવા બરબાદ કરવું. અને મને લાગે છે કે હું મારો આ સમય બગાડું છું, સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. પ્રિપેર એટલે તૈયાર કરવું, તો હું સમયપત્રક તૈયાર કરું છું. ફોલો એટલે પાલન કરવું અથવા અમલ કરવો, પણ તેનો હું અમલ કરી શકતો નથી. સમયપત્રક બનાવું છું, તૈયાર કરું છું, પણ તેનો અમલ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડઅપ માય કોન્ફિડન્સ. બિલ્ડઅપ એટલે દોસ્તો વધારવું, કેળવવું. તો હું મારો આત્મવિશ્વાસ કેવી રીતના વધારી શકું. મિસ્ટર બક્ષી સેઠ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ. તો જિગ્નેશ તું કયા ધોરણમાં ભણે છે. જિગ્નેશ સેઠ, આઈ એમ ઇન ક્લાસ 10. તો હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી સેઠ, ટેલ મી એટલે દોસ્તો મને કહે. હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર. જિગ્નેશ, પ્લાન અથવા પ્લાન એટલે કે યોજના અથવા આયોજન કરવું. તો તું કેટલા દિવસનું આયોજન કરે છે. જિગ્નેશ. જિગ્નેશ સેડ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. ગો ફોર એટલે કે પસંદ કરવું અથવા આયોજન કરવું. તો હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી સેડ, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લોંગ પીરિયડ એટલે કે લાંબા સમયનું. તો જિગ્નેશ, બહુ લાંબા સમયનું આયોજન ન કર. ડોન્ટ સેટ અ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ડિફિકલ્ટ એટલે કે અઘરું અથવા મુશ્કેલ. ગોલ એટલે ધ્યેય અથવા લક્ષ્ય. અચીવ એટલે પ્રાપ્ત કરવું અથવા સિદ્ધ કરવું. મતલબ સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન પ્રાપ્ત કરવું. સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો. બી પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે દોસ્તો વ્યવહારુ બનો. જિગ્નેશ સેઠ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. તો સર, મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ. મિસ્ટર બક્ષી સેઠ, નોટ ઇવન ફોર અ વીક. મતલબ કે 1 અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે. માત્ર 1 જ દિવસનું આયોજન કરી જો. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરી જો. માત્ર 1 જ દિવસનું આયોજન કર અને એને પ્રયત્ન કરી જો. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ. ટુ ગેટ હેબિચ્યુએટેડ એટલે કે દોસ્તો નાથી ટેવાયેલા થઈ જવું. તો આવી રીતે કરવાની ટેવ
કેળવો અથવા આનાથી ટેવ થઈ જશે, ટેવ પડી જશે. જિગ્નેશ સેડ, will it build confidence in me? તો આનાથી મારામાં આત્મવિશ્વાસ વધશે. મિસ્ટર બક્ષી સેડ, સર્ટનલી, હા ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, તો થોડી જ મિનિટ પહેલાં. યુ સેડ, તે કહ્યું, યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, તો ચોક્કસ તે થોડી જ મિનિટો પહેલાં કહ્યું કે તું ટાઈમ ટેબલનો અમલ કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ, ફેક્ટ એટલે હકીકત, ડિસ્કરેજ એટલે દોસ્તો નિરુત્સાહી કરવું, ઉત્સાહ વગરનું બનાવી દેવું. તો મતલબ કે આ હકીકતથી તું નિરુત્સાહી થઈ જાય છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ એટલે કે કેટલાક દિવસ, થોડા દિવસ. તો થોડા દિવસ સુધી એનો અમલ કરીજો, આ ટાઈમ ટેબલનો અમલ કરીજો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, બૂસ્ટ એટલે વધવું, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, તો એનાથી તારો આત્મવિશ્વાસ વધશે. જિગ્નેશ સેડ, થેન્ક યુ સર, તો તમારો આભાર સાહેબ. એન્કર સેડ, હવે પ્રવક્તા બોલે છે. એન્કર સેડ, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, તો જિગ્નેશ એક આત્મવિશ્વાસુ વ્યક્તિ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. યંગ લેડી એટલે દોસ્તો યુવાન સ્ત્રી, યુવાન યુવતી. તો હવે આપણે ફોન પર એક યુવતી છે તેને સાંભળીએ, ઓનલાઈન છે એને સાંભળીએ. ધ ગર્લ સેડ, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. તો હું રાપરથી દિલશાદ છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. ફેસ એટલે દોસ્તો ચહેરો, ફૂલ ઓફ પિમ્પલ્સ એટલે ખીલ. તો મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. ટુ ગેટ રીડ ઓફ એટલે કે નાથી છુટકારો મેળવવો. તો હું તેનાથી મતલબ કે ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું. મિસ્ટર શાહ સેડ, વોટ હેવ યુ ડન સો ફાર. એટલે કે અત્યાર સુધી, તો અત્યાર સુધી તે શું કર્યું, ખીલ મટાડવા માટે શું કર્યું એમ. દિલશાદ સેડ, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. અપ્લાય એટલે કે લગાડવું, વેરિયસ એટલે જુદું જુદું, ક્રીમ્સ એટલે કે સૌંદર્ય પ્રસાધનો. તો મેં જાતની ક્રીમ્સ લગાવી, બટ નથિંગ હેઝ વર્કડ, પણ એમાંથી કોઈ ઉપયોગી સાબિત ન થઈ, કામ ન લાગી. મિસ્ટર શાહ સેડ, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ, મતલબ કે બહુ ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. કોમન એટલે સામાન્ય, તો આ ઉંમરે ખીલ થવું એ સામાન્ય છે. ધે આર શ્યોર ટુ ગો એટલે કે ચોક્કસ મટી જશે અથવા તે જરૂર નાબૂદ થઈ જશે. દિલશાદ સેડ, બટ હાઉ, પણ કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. ટાયર્ડ એટલે થાકી જવું અથવા કંટાળી જવું, મતલબ કે હું જુદી જુદી ક્રીમ લગાવીને કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ સેડ, ડોન્ટ ગેટ કેરીડ અવે. ટુ ગેટ કેરીડ અવે, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ.
ગેટ કેરીડ અવે એટલે કે ભોળવાઈ જવું, છેતરાઈ જવું. એડ્સ એટલે જાહેરાતો. તો જાહેરાતોથી ભોળવાઈ જવું જોઈએ નહીં. જાહેરાતોથી ભોળવાઈ ન જવું જોઈએ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. બેટર એટલે કે વધુ સારું. કન્સલ્ટ એટલે કે દોસ્તો સલાહ લેવી. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના રોગના ડૉક્ટર. તો સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું. દિલશાદ સેડ, થેન્ક યુ સર, તમારો આભાર સર. એન્કર સેડ, પ્રવક્તા, ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. તો હવે અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માગે છે, મતલબ અંતિમનો કંઈક પ્રશ્ન છે. અંતિમ સેડ, ગુડ ઇવનિંગ સર્સ. નમસ્કાર સર. આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. તો હું કાવીઠાથી અંતિમ છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ, ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન. તો તારો શું પ્રશ્ન છે? અંતિમ સેડ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? બ્લડ ડોનર એટલે કે રક્તદાતા. સર, રક્તદાતાને HIV થઈ શકે? બ્લડ ડોનર એટલે કે લોહીનું દાન કરનાર, રક્તદાતા. મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ગુડ ક્વેશ્ચન. તો આ સારો પ્રશ્ન છે. બાય ધ વે એટલે કે પણ, અ સ્ટુડન્ટ લાઇક યુ, તારા જેવો વિદ્યાર્થી, કેનોટ ડોનેટ બ્લડ. કેનોટ એટલે શકવું નહીં, ડોનેટ એટલે રક્તદાન, બ્લડ એટલે રક્ત, લોહી. પણ તારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. અંતિમ સેડ, આઈ નો ધેટ સર. મતલબ કે એ હું જાણું છું સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે માત્ર જાણવું છે. મિસ્ટર બક્ષી સેડ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ક્વાઇટ સેફ એટલે કે સલામત છે. ડોનેટ બ્લડ એટલે કે રક્તદાન કરવું. પેશન્ટ એટલે દોસ્તો દર્દી. મતલબ કે HIVના દર્દીને રક્તદાન કરવું એ સલામત છે. ધ બ્લડ ડોનર કેનોટ ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે ચેપ લાગવો. બીકોઝ એટલે કારણ કે, ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ. મતલબ ધ બ્લડ ડોનર કેનોટ ગેટ ઇન્ફેક્ટેડ મતલબ કે રક્તદાતાને ચેપ લાગી શકે નહીં. બીકોઝ કારણ કે જે સાધનો ખરા એ જંતુરહિત કરવામાં આવ્યા હોય છે. સ્ટેરિલાઇઝ એટલે જંતુરહિત કરવું. અંતિમ સેડ, થેન્ક યુ સર, તમારો આભાર સર. એન્કર સર, યુ શુડ નો ઇટ્સ ફોર નો ઇટ્સ. નો એટલે દોસ્તો જાણવું અને નો એટલે નહીં. તો આનો મતલબ આપણે સમજીએ. એડ્સ ન થાય, બરાબર, એડ્સ ન થાય એ માટે તારે એડ્સ વિશે જાણવું જોઈએ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ. બિફોર એટલે પહેલાં, કન્ક્લુડ એટલે કે સમાપ્ત કરવું. મતલબ કે સમાપ્ત આ સભા કોન્ફરન્સને સમાપ્ત કરીએ એ પહેલાં લેટ્સ લિસન ટુ હરીશસ પ્રોબ્લેમ. તો આ કોન્ફરન્સને આપણે સમાપ્ત કરીએ એ પહેલાં હરીશના સમસ્યાને સાંભળીએ, હરીશના પ્રશ્નને સાંભળીએ. હરીશ સેડ, ગુડ ઇવનિંગ સર્સ. તો નમસ્કાર સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. તો હું દેવગઢ બારિયાથી હરીશ છું.
આઈ હેવ અ હેબિટ ઓફ ચિંગ ગુટકા. હેબિટ એટલે દોસ્તો આદત. હેબિટ એટલે આદત. ચિંગ ગુટકા એટલે કે ગુટકા ખાવાની અથવા ગુટકા ચાવવાની. તો મને ગુટકા ચાવવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. શું કહે છે? બીકોઝ ઓફ એટલે કે ને કારણે, હેબિટ એટલે આદત, ટીથ ટીથ એટલે દાંત, સ્પોઇલ એટલે દોસ્તો બગડવું. શું કહે છે? આઈ હેવ અ હેબિટ ઓફ ચિંગ ગુટકા. મારે ગુટકા ખાવાની આદત છે. તો આ આદતને કારણે, બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ આદતને કારણે, માય ટીથ આર સ્પોઇલ્ડ મતલબ કે મારા દાંત બગડી ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. ટુ ગેટ રીડ ઓફ એટલે કે નાથી છુટકારો મેળવવો. તો હું આ આદતથી છુટકારો મેળવવા માગું છું. વોન્ટ એટલે ઈચ્છવું, માગવું, જોઈએ. પ્લીઝ હેલ્પ મી તો મને મદદ કરો. ડૉક્ટર શાહ સેડ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? તો હરીશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? હરીશ સેડ, સર આઈ એમ અ ક્લાસ 10 સ્ટુડન્ટ. તો હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? મતલબ કે તને આ આદત ક્યારથી પડી? હરીશ સેડ, અબાઉટ 2 years એટલે કે લગભગ 2 વર્ષથી. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓફન ડુ યુ ચૂ ગુટકા? ચૂ એટલે દોસ્તો ચાવવું. મતલબ શું કહે છે? તું કેટલી વાર ગુટકા ચાવે છે, કેટલી વાર ગુટકા ખાય છે? હરીશ સેડ, 5-6 times a day એટલે કે દિવસમાં 5-6 વખત. મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ટેરિબલ. ટેરિબલ એટલે દોસ્તો ખરાબ, ભયાનક, ભયંકર. તો આ ખરાબ કહેવાય. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? હોબી એટલે દોસ્તો શોખ. તો હવે મને એ કહે કે તારો શોખ શું છે? હરીશ સેડ, રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. રીડિંગ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રો વાંચવા, મેગેઝિન્સ એટલે કે સામયિકો વાંચવા, પ્લેઇંગ ઓન ધ તબલા એટલે કે તબલા વગાડવા. મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ગુડ. તો આ બહુ સરસ કહેવાય. નાઉ વેન એવર યુ ફીલ લાઈક ચિંગ ગુટકા. વેન એવર એટલે કે જ્યારે ત્યારે, ફીલ એટલે કે લાગવું. હવે જ્યારે ત્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય, એવું લાગે, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર ઓર પ્લે ઓન તબલા. શું કહે છે? વેન એવર યુ ફીલ લાઈક ચિંગ ગુટકા, જ્યારે ત્યારે ગુટકા ખાવાનું મન થાય ત્યારે તો સમાચાર પત્રમાંથી રસપ્રદ સમાચાર કે આર્ટિકલ એટલે કે લેખ વાંચવા અથવા તબલા વગાડવા. બી વિથ યોર ફ્રેન્ડ્સ. બી વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો સાથે રહેવું. ટોક ટુ ધેમ મિત્રો સાથે રહીને તેમની સાથે વાતચીત કરવી. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ એટલે કે તારા પસંદની કેટલીક રમતો રમવી. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. એન્ગેજ એટલે કે વ્યસ્ત રાખવું, માઇન્ડ એટલે મન, ડિફરન્ટ એક્ટિવિટીઝ એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ. તો જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મનને એન્ગેજ રાખવું. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. શ્યોર એટલે ચોક્કસ હોવું. તો મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આદતથી તને છુટકારો મળશે. હરીશ સેડ, થેન્ક યુ સર. પ્રવક્તા એન્કર સેડ,
સૂત્રધાર અથવા પ્રવક્તા. સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઇટ્સ ટાઈમ એટલે કે હવે સમય થયો છે. તો દોસ્તો હવે સમય થયો છે છૂટા પડવાનો, ગુડ બાય કહેવાનો. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ. ઓન બિહાફ ઓફ એટલે કે ના વતી. આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. ગાઈડિંગ એટલે માર્ગદર્શન આપવું, ટીનેજર્સ એટલે તરુણો, મતલબ કે તરુણોને માર્ગદર્શન કરવા માટે હું યુથ ક્લબ વતી મિસ્ટર શાહ અને ડૉક્ટર શાહનો, મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું, આભાર વ્યક્ત કરું છું. આઈ એમ ઓલ્સો obliged to the boys and girls who trusted us and shared their problems. obliged એટલે દોસ્તો આભારી હોવું, ટ્રસ્ટેડ એટલે કે ભરોસો, શેર્ડ એટલે કે વેચવું, their problems એટલે કે તેમની સમસ્યા. મતલબ કે આપણામાં વિશ્વાસ મૂકી આપણી સાથે પોતાની સમસ્યાની ચર્ચા કરનાર છોકરાઓ અને છોકરીઓનો પણ હું આભારી છું. તો અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. તો ફરી એકવાર આવજો અને ગુડ નાઇટ એટલે શુભરાત્રિ. ટેક કેર એટલે કે કાળજી રાખજો. થેન્ક યુ દોસ્તો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.